આપણે તો બે જ જવાનું. ગાડીઓ હવે અમે તૈયાર થઈ ગયા છે. અમારી બધી પરચુરણો ને બધા હવે ઉપડવાની તૈયારી છે. જો બધા રેડી છે ફેમિલી સાથે બી. ના મારા ભાઈ ફાઇનલી અત્યારે તો અમે બધા રિક્ષામાં બેસી ગયા છીએ. હવે જવાનું છે મણિનગર ની મનાલી જવાનું છે. એટલે અત્યારે તો પેલા ટ્રેનમાં જઈશું. હવે ટ્રેનની એ જલ્દી તમને દેખાડું. આ પ્રેમ છે સાહેબ. ફાઇનલી અત્યારે અમે ગીતા મંદિર આવ્યા છીએ. કારણ કે પહેલાં વિચાર્યું હતું કે મણિનગરથી જવાનું છે તો મેળ આવ્યો નહીં. ગીતા મંદિરથી જઈએ છીએ અમે પહેલાં મહેસાણા. કારણ કે હવે મહેસાણાથી પછી જઈશું, બીજે જવાનું છે. એ તો હું તમને બ્લોગમાં દેખાડીશ, કહીશ ને તો પછી મારી પોલ ખુલી જશે. મારી બધી પરચુરણો તૈયાર તો થઈને આવી જ ગઈ હે. બેગ ને બેગ પેલા મનાલીમાં બે ઘર લીધા હતા. એ હવે શું કરવાનું? એમાં જ આપણે રોકાવાનું છે ને. આપણે એમાં તો રોકાવાનું. કઈ વાંધો નહીં. તો એ મનાલીના ઘર સાફ સફાઈ કરાવડાવી દઈએ. હા ભાઈનો ઓર્ડર આવે. એ સાઈડ આપણા મને પૈસા નહીં. બે ઘર પેલા સાફ સફાઈ કરાવી થઈ જશે. ક્યારે થશે? એસી રિપેર કરાવડાવી ફોન કરી દીધો. એ સાફ સફાઈ ચાલુ છે. બીજું કઈ બસ તો પછી હવે સાફ સફાઈ થઈ જશે તો તમારો રોણક ફરવાનો. બધી આપણી પબ્લિક રેડી થઈ ગઈ છે. આ મારા ગ્રુપ લીડર આકાશભાઈ. હાય કરતો ગ્રુપ લીડર. એના બાજુ બે અમૂલના શેઠ. એ આપણા પૈસાવાળી પાર્ટી. એ આપણને બધા અમારો બધો ખર્ચો સ્પોન્સર વિવેકભાઈ સચવારા. બધી એન્ટિક પબ્લિક બધી મજા આવે એવી. હવે અમે જઈ રહ્યા છીએ એકચ્યુઅલી ફરવા. એ હું તો કહેવાનો નહીં કે ક્યાં ફરવા જવાનું છે. સરપ્રાઈઝ છે. વિડીયો આગળ છેક સુધી જોવાનો જ થાય છે પહેલાં તો. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દોજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જ. કારણ કે આવીને આવી બૂમ અમે રોજ પડાવવાના છીએ. 10 દિવસ આવી બૂમ આવશે જ આવશે. એટલે 10 દિવસની ટ્રીપ છે. અને હું બધા મારી આ બધી પરચુરણો છે. સવાર નહીં ધોઈને આવી ગયા હતા. હવે દેખાડીશું કે કેવું થાય છે કેવું નહીં જોતા. બસમાં અમે બેઠા ગીતા મંદિરથી હવે મહેસાણા જવા. કારણ કે મહેસાણાથી અમારી ટ્રેન છે. અને હવે ટિકિટ અમારા વિજયભાઈએ લીધી છે. અમને વિશ્વાસ નહીં થતો પહેલી વાર. હા, અને ખર્ચો કર્યો વિશ્વાસ નહીં થતો. નહીં આમ અનબિલીવેબલ. એના બાપાએ પૈસા આલ્યા લાગે છે કેવું પાર્ટી. હા શેઠ. આજે પણ પહેલી વાર ટિકિટ કાઢીને આમ ધ્રાસકો લાગ્યો કે વિજય સામે પૈસા કટકા થઈ ગયા. બધા ભાઈબંધો બહુ ગચ્ચમતાણા બધું કરતા પહોંચી ગયા અહીંયા મહેસાણા રેલવે સ્ટેશન. થાકી ગયા હતા બહુ. કારણ કે રિક્ષામાં ફાવતો નહોતું. અને આ લોકો અમુક ચાલતા આવ્યા છે. ખાલી 10 રૂપિયા થાય. 10 રૂપિયા તો બી 10 રૂપિયા ખર્ચતા જોર આવે છે. હા ભાઈ 10 રૂપિયા. અચ્છા ચાલતા નહીં, ઠેલા ઉચકીને. આ આઈફોન નો માલિક. આ તો નવરો. આ માર સાહિલભાઈ કંજૂસ ભિખારી આરો. વિશાલભાઈ કલ્લુ. એ આ નામ ખાનનો વિવેક ને વિજય. યાર આવો વિજય વિવેક નું લોક બગાડી દીધું. નવી બેગ લઈને આવ્યા. શું થયું મારો ભાઈ કે તો આને છે ડિસમિસ જોઈશે. ડિસમિસ અપ્પી ટિક કરકે દેતા. મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેન બેનો ઇંતજાર. પછી આગળ તો મોજ આવી જવાની છે. ડિસ્કશન ચાલી રહ્યું છે કે કયો નંબરમાં બેસવાનું, કયો નંબરમાં નહીં બેસવાનું. મને તો કંઈ યાદ નહીં. આ લોકો કરે એમ આપણે તો બે જ જવાનું થાય છે. આ બધા હજી ડિસ્કશન કરે છે. બસ આ 7 વાગ્યાની ટ્રેન છે. હવે અહીંયાથી અમને જવાનું છે. પહેલાં તો જઈશું દિલ્હી.
દિલ્હીમાં મોજ કાપવાની છે, પછી તો જે મજા આવશે ને એટલી એક્સાઇટમેન્ટ છે ને કે યાર શું કહું તમને લોકોને ને અમારા લોકો. કેવું મજા આવશે ને? હા એમ પાછા ના પડતા હો. બસ ભાઈ તાર પંખો ચાલુ કરવો છે? હા તો પેલું લાલ કલર નું દેખાયું ને આજુ લાલ, બસ એ દબાય એટલે પંખો ચાલુ થઈ જશે. રેલવે ઊભી થઈ જશે, લોચા થઈ જશે. થશે કે નહીં થાય? આંગળી થી આ ભાઈ કે છે ના થયો. અરે રેખા થયો. હવે આંગળી નાખ. હમણાં ચોંટી જઈશ રે કે આટલી બધી માથાકૂટ કરીને અમને ફાઇનલી ટ્રેન મળી ગઈ અને ટ્રેનમાં જગ્યાએ મળી ગઈ. અમે જો આ બધા અહીંયા સ્લીપર કોચની જેમ. દર્શન કેવું છે? આરામ છે ને ભાઈ? વિજય આ ત્રીજો માળ ભલે બંકો નીચે આવી ગયો છે. અમને મજા આવી ગઈ પણ એક વ્યક્તિ મળે દેખાડો કાકા. હા અમને છે ને ટ્રેનમાં એક જબરજસ્ત માણસ મળ્યા છે હમણાં. સસ્યરકાર કેવું છે પછી? મજા. કઈ બાજુ ને આપણે? જુનાગઢના કાકા મળી ગયા છે આપણે. દિલ્હી લગી અમને છેક ટુ છેક ફાઇનલી દિલ્હી સુધી મળી ગયા છે. અને કેવું છે કે કાકા કે છે હવે આબુ રોડ આવે તો રબડી જલેબી ખવડાવીશું. રબડી જલેબી જ ને? તો મોજ આવી જાય. આ તો ચલો રાતનું ભોજન થઈ ગયું આપણે. શું કેવું? ટ્રેનના સફરમાં ભૂખ લાગી ગઈ છે અમને અને અમે બધા જો બેઠા છીએ ખાવા. બધા આ ઢેબરા છે આ બધા, અને આ ઢેબરાની ચટણી, અથાણું. અમે બધા ભાઈઓ ખાવા બેઠા છે. ઢેબરા કેવા લાગે છે તમે ખાલી કોમેન્ટમાં કહો છો. તમને તો ખાવા મળવાના જ નહીં. ગજબ બેજતી. પણ તમને લોકો તો મળ્યા છે, કેવા છે? મજા આવી ગઈ ને? ના ખાવાના તો. અને અમારો વિડીયો જોજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. શક્કરપારા બનાવ્યા છે તો શક્કરપારા અંકા થાય. આ ડિફરન્ટ ટાઈપના શક્કરપારા છે. બસ આ રીતે શક્કરપારાની જેમ સબસ્ક્રાઇબ કરી દો. જો હવે તો કરો બાપા. કોઈ તરીકા ભીખ માંગને કા? ટ્રેનમાં કંટાળો આવતો હતો તો હવે બેઠા તો કઈ ગરગત્તા તો રમીએ નહીં અમે. તો એક નવી જબરજસ્ત ગેમ લઈને આવ્યા હતા મારા ભાઈઓ. તો અત્યારે ગેમ રમો છો. ગેમ રમવાની કેવી મજા આવે છે? આવે છે ને? 50 કઈ વાત? એનું નસીબ ખરાબ છે. જો આ ગેમ છે દેખાડતો ભાઈ, થોડું કામ કરતો. દેખાડો એક બીજો બાઈક કાલે એન્ટ્રી દેખાડો. હા દેખાડ. હા દેખાયું. સાહિલ લખ્યું છે 50 રૂપિયા ચાલુ થઈ ગયો છે સાહિલ ને. હજી ગેમ ચાલુ જ રહેશે ને આગળ. અને આવી રીતે આ ગેમ આગળ વધતી રહેશે. ગેમમાં જબરજસ્ત રસાકસી આવી અને બંનેના નંબર સેમ થઈ ગયા હતા. કાઠું થઈ ગયું છે ને? જબરજસ્ત ગાવા કાઢ નાખ્યા. એમ હવે અમારા આકાશભાઈ હવે કેવું ફીલ થઈ રહ્યું છે? કેવું થઈ રહ્યું છે? સારું. તમારો નંબર આવે એવું લાગી રહ્યો છે મને. જીતી જઈશ. અને તમારા ભાઈ બંને ચશ્મા વાળા ભાઈ છે. કેવું ફીલ થાય છે? અને 2 જણા જ બાકી રહ્યા છે અત્યારે. આ પોડકાસ્ટ વાળા 2 જણા એટલે આ 2 જણા આ પોડકાસ્ટ વાળા કાણિયા ફીલ કેવું થઈ રહ્યું છે? લાગે તો જીતી જઈશું. લાગતું નહીં અમુક જણા. હવે બંને પાર્ટી એવું કહે છે કે હું જીતી જઈશ. હવે જોઈએ છે કે શું થાય છે શું નહીં. દેખાડું છું. બહુ બંને ડિપ્રેશનમાં નહીં જાય તો સારું. બ્રેક કે બાદ હા દિખતે બ્રેક કે બાદ. એટલે આબુ આવ્યો રબડી ખાવા. હવે હજી 100 રૂપિયા ભેગા થયા છે. આ લોકો કહે છે કે રબડી ખાવી શું હોય? શક્ય છે? આ શક્ય નથી. નામ વાંચી લેજો ગાઈસ. સાહિલ ને આકાશ બે ભાઈઓ ભાઈઓના નામ આવી ગયા છે. એટલે થોડુંક કાઢું થઈ ગયું છે. બંને ભાઈઓ કોઈ દિવસ પૈસા નહીં કરતા પણ હવે તો કાઢવા જ પડશે. શું કેવું ભાઈ? આ એના મામાનો છોકરો ત્યાં સાચું બોલશે. શું વાત સાચી છે ને? કટોકટી આવી ગઈ છે ને? મોટા ભાઈ નો ફાયદો આ. જે નાનો ભાઈ હોય ને તો આ ફાયદો. વધ્યા હોય તો સાહિલ મને થોડાક આપને આપીશ ને.
આ રબડી પીવડાઈ રહ્યો છે વૈભવ. એનો સમય આવશે ત્યારે શુભનો સૂરજ ઉગશે. કોણ ના પાડતો તું મને? વિશાલ આરો કાળિયો ના પાડતો. પણ ભાઈનો જયારે શુભનો સૂરજ ઉગી ગયો ને ત્યારે માર્કેટમાં રોલા જમાઈ જ જશે. પૈસા કોને કોને આયા છે ખાલી એ જોવે. તારું જ નામ હે બે. સાહિલ, આકાશ ને દર્શન. કૃષ્ણનગર, કુમકુમનગર નહીં, કૃષ્ણનગર વાળો દર્શન. હવે એક આ ભાઈ પણ તું કાળિયો છે એટલે કાનૂનું નામ જ તું છે ને. તારે તું કાળિયો ભૂંડ છે, કાનુડો નહીં. એક આ દર્શન, સાહિલ ને આકાશ. હવે અમાર આ દર્શન ગાંધી આને બધા પહેલા ગાંધી જેવા નાટક કરતા હતા એટલે અમે આનું નામ ગાંધી પાડી ગયો. ગાંધી બાપુ ને મહાત્મા ગાંધી ને પ્રોત્સાહન આપવા વાળું કોણ? ભાઈ પોતે. तेरी दादागिरी निकाल दूंगा मैं. કે અમારા દર્શનભાઈ બેબી ડોલ ની જેમ ટોપી પહેરી છે ને હોઈ ગયા છે તો જો બેબી મૂડ નાચવા નહીં ઊંઘવા લાગે. લાલપુર ઊંઘવા દે એ જાગ્યો. ભાઈ જાગી ગયા. આ બકરાઓ જો તો કેવા જોવે છે. હોઈ જાન ભાઈ, ઊંઘ નહીં આવતી. છે ને રાતે છે ને આ બધા એવું કે છે કે સાહેબ ઉપર પ્રેન્ક કરવાનો થાય છે. ભાઈ જોઈએ સાહેબ આપણે પ્રેન્ક સક્સેસફુલ થાય છે કે નહીં થતો. હવે પ્રેન્ક શું લાગે સક્સેસફુલ થશે? થશે ને? એન મામાનો છોકરો આપણી જોડે છે, શું થશે? ગોમનો ભોણો થઈ જશે ને ભાઈ. अभी मजा आएगा ना भिड़ो. એ ચોર શું કરવા આવ્યો? લે ચોર આવેલો આપણી ડબ્બામાં. ચોર આવેલો આપણા ડબ્બામાં. હમણાં બધા ધોઈ કાઢશે પણ હા વિશાલી કયા આર્યન લાઈટ કરો. ઓ મજનુ, ઓ મજનુ જાગે છે નહીં એટલે શું કરે કોકના જોડે વાતો કરે ઓ છે. માય ગોડ મન વાત કરવા દે. હું વિજય બે વાતો કરીએ. અરે હું તો હોઈ ગયો આ તો ઉઠી ગયો ઉઠી ગયો. શું કરે છે સાચું કે? તું જાગતો તો આ બધા તારો ટપલી દાવ કરતા હતા. કોણ કરે કોને માર્યું કોને? આ વિજય. એ વિવેકે માર્યો બી મેં નહીં માર્યું વિવેક માર તો હાથથી પોકાતો જો આટલેથી અડી જાય અંકલ ઓમ લાવો થતે ચીટી બધી વાર લાગે. હું તો કઈ માર તો હાથથી પોકાતો જો આયરું અડી જાય પહેલા જોયું તું જ ને. આયરું અડી જાય લે મારે તારો ટપલી દાવ થયો તને કેવું ફીલ થાય છે? મને ખોટું લાગી ગયું. શું કરી? પેલા રૂમમાં જઈએ. આ દર્શન ઉઠી ગયો જો દર્શન ઉઠી ગયો ભોળા મજામાં ને લેડો ગુડ મોર્નિંગ માં ભાઈ. લેડો હવે પેલા લોકો જઈએ તો ગાડી કે ઉઠાડી આપણો કે ચલો એનો જમવાનું ચાલુ થઈ ગયું વિડિયો તો જવા દે. હવે એ લોકોનો અમે છે ને થોડું કે કરવાના પ્રેન્ક છીએ. કરીએ છીએ ઉઠાડીશું બધા ચૂપચાપ ઉઠાડીશું. પ્રેન્ક કરવા, પ્રેન્ક તો ના કહેવાય, પ્રેન્ક કરવાનો છે. એમને ઊંઘવા જ નહીં દેવાનો આખો દિવસ. એમને છે ને ઉઠાડ જ કરવાના છે છેક સુધી. हमारे तो उठी गई है ना. એ ઉભો થા. आते फिर जनरल में जावानो है. अरे. કેવું રહ્યું? જમવાનું નહીં કેવું રહ્યું મારો ભાઈ? ઊંઘીને ઉઠીને આ અંધારામાં કેવું રહ્યું? બહુ મજા આવે તો આમ તો મારો ભાઈ આંખ લાલ થઈ ગયો. હવે બીજાને ઉઠાડવા જઈ એ રહ્યા ખાવાનું આવી ગયું. છે. જાગે જ છે. આરે ક્યાં ભાઈ ઉભો થા. આવી ગયા દિલ્હી હોય, દિલ્હી આવી ગયા હોય. ઉભો થા. હે? હા હા. આ તો જાગ. અચ્છા. ગાડીઓ અમને વાઘ આવ્યો. ઉભો થા. દિલ્હી આવી ગયો હોય. हाँ तो हारो से मैं उतरी जाऊँ. ઉતરવું નહીં ना हूँ मनाली. તારે? ચાલ દિલ્હી આવી ગયું છે. દિલ્હી આવી ગયું આ લોકોને ઉઠાડ્યા તો થોડાક પીવાઈ ગયા. અમુક લોકો તો શોખમાં આવી ગયા. શું કેવું? શોખ લાગી કામ કરી દીધું અમે લોકોએ તો આવી રીતે રોજ કલાકે અલગ અલગ વસ્તુ તમને દેખાડતા રહીશું અમે. ટ્રેનમાં અમે છે ને હવે સાહિલ લોકોના ફોન લેવાના છે, છુપાવવાના છે. એ તમને દેખાડું છું. તૈયાર છે ને? વાગ્યું મોટું. ધીમે ધીમે. શાંતિ જજો અવાજ ના કરતા હો
कैसा लगा मेरा मजाक